જી હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજે અમે જઈએ છીએ રાજસ્થાન એન્ડ આજે પ્લાન છે એકદમ સડન હતો, કાંઈ નક્કી નહોતું, કાંઈ જ નહોતું. જસ્ટ બસ દીદી આવી અને એણે કીધું કે આવું છે તારે. સો પપ્પાને કોલ કર્યો અને પૂછ્યું ને ફટાફટ બધું પ્લાન થઈ ગયું. એન્ડ અત્યારે આમાં ડાયરેક્ટ ગાડીમાં જ બેસવાનું છે, તો મેં આ નાઇટ ડ્રેસ બ્લેક નાઇટ ડ્રેસ જ પહેરી રાખ્યો છે બિકોઝ પછી ગાડીમાં કમ્ફર્ટેબલ ક્લોથ હોય તો આપણને મજા આવે. અને આજે અવાજ કરે છે બેકગ્રાઉન્ડમાં ચકલીઓ છે અમારે અહીંયા બહુ બધી આજુબાજુમાં. જો આમાં બેઠેલી છે, અડધી આમાં બેઠેલી છે, ક્યારેક ક્યારેક તો અમારે આમાં બી તુલસીમાં બેઠેલી હોય છે. સો યા જો સો યા આજે બેસિકલી રોડ બોલાઈ જતા હમણાં. આજે બેસિકલી વ્લોગ હશે છે રોડ ટ્રીપ વ્લોગ હશે અહીંયાથી રાજસ્થાનનો. એન્ડ હું દીદી અને કમર જો મેં 3 જણા જવાના છીએ. સો યા જે કંઈ પણ અમે કરશું એ બધું હું તમને બતાવીશ. એન્ડ યા બહેના રહી જાય વ્લોગમાં. સો ગાઈઝ આઈ એમ યુઝિંગ ધ મોઇશ્ચરાઇઝર બિકોઝ છે ને મારી સ્કિન જ્યારે ગાડીમાં હોય ને ગાડીની એસીના લીધે છે ને બહુ ડ્રાય થઈ જાય. એન્ડ આ પ્રોબ્લેમ ઘણા લોકો સાથે થતી હશે. સો આઈ એમ જસ્ટ એપ્લાઇંગ મોઇશ્ચરાઇઝર એન્ડ યા બિકોઝ બીજું કંઈ કરવાની જરૂર છે ને બિકોઝ ગાડીમાં કોને મારે બતાવવું છે ભાઈ. વાત તો સહી હે, દોડના તો પડતા હે. બિકોઝ અને આ જે દોરી છે બેકગ્રાઉન્ડમાં એને ઇગ્નોર કરજો બિકોઝ વરસાદ મોન્સૂન સિઝન. સો એ દોરી તો બધાના ઘરમાં હશે જ. એન્ડ યા એન્ડ જસ્ટ એપ્લાઇંગ. એન્ડ યા વી આર ડન. કમલેશભાઈને આવી ગયા. અમે છે ને આમાં ભાત પેક કરી લીધો છે. એન્ડ આ દીદી સો આમાં બધા છે ને નાઇટ ડ્રેસ પહેર્યું છે. તો હવે ગાડીમાં બેસીને મળીએ. મારા પપ્પા જે આપે છે મને લોકલી. સો ગાઈઝ અમે લોકો છે ને નીકળી ગયા છીએ એન્ડ અમે જઈએ છીએ અને તે કહી દીધું ક્યાં જઈએ? હા મેં કહી દીધું છે. અને અહીંયા સામાન છે, અડધું સામાન અમે પાછળ ડિક્કીમાં રાખી દીધો છે. મારા પપ્પાને મને આમ જાતી ને મારા પપ્પાને ને જનરલી હું ગમે ને જાઉં તો મારા પપ્પાને ન ગમે મારા વગર એમ. રાતે હું જાતી હતી ને તા અચ્છા એમ. સો યા હવે અમે જઈએ છીએ. મારા ચશ્મામાં મરે ક્યાંક લાઇટિંગ આવતી છે. સો ગાઈઝ અમે છે ને દો દોસ્ત કા ખાવ દાબડા ઓર અહીંયા હે ને એવી રીતે હે ને બાર બતાવું તમને છે ને ગાઈઝ. એમાં એવું છે કે અમે એક જગ્યાએ ઉભા એને અહીંયા છે ને એવી રીતે લખ્યું છે. જો અહીંયા હું ઝૂમ કરું સેજ દો દોસ્ત કા દાબડા. તમારી બેન કહે છે કે આ શું है कि दो दोस्त का दाबड़ा आई गया. व्हाट इज खाओ पहले दो दोस्त का दाबड़ा फिर सो जाओ उठ के दाबड़ा. once more ये है कि भाई बैठी रहे once more खाओ पहले दो दोस्त का दाबड़ा फिर सो जाओ उठ के दाबड़ा. સો યા ગાઈઝ આ અમારો જે શું કે ફર્સ્ટ સ્ટોપ છે. અને છે ને ચા પીવી હતી પણ એ ચાનું તો કંઈ હે નહીં. ભજીયા હે, પાઉંભાજી હે, ઢોસા હે, પુલાવ હે એન્ડ ચાઇનીઝ મંચુરિયન. દાબડા આબડા કા દાબડા. મને ખબર પડી કે દાબડા શું છે. શું છે? ઓ દાબડા ભજીયા હોય, 2 બટેટાની નાની આપણે બટેટાના ભજીયા ન કરીએ સ્લાઈસ ના, એ બટેટાના ભજીયાની વચ્ચે છે ને મસાલો ભરે ને એને બેને પેક કરીને પછી કરાય દાબડા ભજીયા. કમલેશ એને દાબડાનો મતલબ ખબર પડી ગઈ. હા ગાઈસ તો અમે છે ને એક તો મારામાંથી સોંગ વાગતા હતા, મજા આવતી હતી. આમ તેમ હિલાવતા હતા ને અમે લાઈક યા મજા આવે છે. એટલે અત્યારે અમે છીએ જેતપુર હાઈવે. લાઈક આ પુલ જોઈને છે ને ખબર પડી જશે આ જેતપુર નહીં હે કુંભણિયા ભણીએ મસ્ત આવે. ભૂંભણિયા નથી ખાવા. ભૂંભણિયા તું ખા. મારે કુંભણિયા જ ખાવા હોય ભજીયા બિકોઝ મેં ખાધેલા છે. એને પેડિક્યોર કરાવ્યું ને એ નત કરાયું ન્યુ મોબાઈલમાં તો એ કે પગ કેવા સારા લાગે છે. ના હું કે કોકે કી જાઓ ઠીક છે એ કે છે ને કોઈ સા લાઈટ થાય છે ને લબક જબક કે થામું છે ને કે જોઈ એ કે થામું જોઈ રહ્યા એ થામ તમે જોઈ રાખો ને ઘડીક લાલ લીલી પીળી તમને દેખાય. હવે વારું જોઈ છે સીધા પૂકી ખન થતા હોય સાલી
ભૂંભણિયા મેળે ભૂંભણિયા કુંભણિયા ભજીયા કહીએ, કુંભણિયા ભજીયાની જગ્યાએ કુંભણિયા ભજીયા. એમ ગાડી બેસી બેસીને મને ખબર નહીં શું કામ, પણ ગાડીની જે ઓલી એસી હોય ને એનાથી મને છે ને લાઈક આમ માથું દુખવા માંડે મારું. અને અહીંયા બિચારા જે પાછા છોકરા છે એ મને જોવે કે આ કયું નહીં બ્લોગ બોલે ચાલુ કરી બડબડિયા બોલે. ગાઈ છે ને ચાલુ છે બીકોઝ આની પેલા એવું થયું કે હે ને નથી આનાથી હે ને આમાં જવાનું નહીં ને ન્યાય ચાલુ કરી દીધું. નહીં કે શું કરતા આવે. હું તો અહીંથી બી ના આમથી તું ધ્યાન રાખજે ને પોતે નીકળી જાય. તું ધ્યાન રાખજે હું નીકળી જાઉં એમ છે ને ગાઈસ. એ કે પૂંભણિયા ઓલા ભાઈ લાઈ હું ખાઈ લો ગુયરું ખાયો હા. ઓલા ભાઈ એવું કીધું કે છે ને 500 ગ્રામ એમ તાકે પૂંભણિયા ને એટલા 500 રૂપિયા લઈ લીધા. કે થોડાક જાજો બોલી ગયો. મેં મારા ચશ્મા એમને ઉતારી નાખ્યા છે. ગાઈસ અમે જો આવી રીતે અહીંયા તમે ચટણી એવા માટે રાખી બીકોઝ હાથમાં ક્યાં રાખીને ઢોળાઈ જાય એટલે ચટણી રાખીને અહીંયા ભજીયા છે પૂંભણિયા ભજીયા. હવે બધાય ખાશું. એ લાવ અહીંયા પકડી લઈશ. ઓલી ચટણી દે જોડાય નહીં ના નહીં ઢોળાય. હા ભલે હોય નહીં ઢોળાય. અહીંયા મારું આ ટેબલ છે હું રાખી દઉં. ટેબલ ખરેખર તું બેઠી ને પાછળ હા એ તો મને ખ્યાલ હતી બટ ઇટ્સ ઓકે. આપણે ચાલુ કરીએ. તું તો જોતો જ તું તો ખવડાવી દે. આમાં અલગ અલગ એ મરચા નહીં આવે ને એટલે મેં પૂછ્યું ક્યાં ખાવા એમ મિક્સ ના હોય. મિક્સ આપે મેં તમે કુંભળિયા કીધા એટલે કુંભળિયા કીધા. ચટણી મસ્ત. સો ગાઈઝ અમે લોકો છે ને અત્યારે અહીંયા છે ને ચોટીલા અમે લોકોએ સ્ટોપ કર્યો છે અને હવે છે ને અહીંયા ચા પાણી પીવાના છે. અને અમારા મોટા મેડમ તો ઘડીક વાર છે ને સૂઈ ગયા હતા બટ હવામાં અહીંયા સ્ટોપ કર્યો છે અને અહીંયાથી ડાયરેક્ટ સ્ટોપ થશે અમદાવાદ. ત્યાં સુધી ક્યાંય સ્ટોપ નહીં થાય ગાડી. અને ત્યાં અત્યારે અહીંયા અમે નાસ્તો ને બીકોઝ ભૂખ લાગી છે અમે થોડીક એવી તો કંઈક નાસ્તો યાની કે ચા પીશું એમ બીજું તો કંઈ છે નહીં. બેઠા મારા કમલેશભાઈ ઝોલા બોલા ન આવે. મને તો ઝોલું ક્યારેક આ વચ્ચે આવતું હતું પછી મને એ ગાડી આવશે એટલે ત્યાં. અને આ પાછળ છે ને દીદી સૂઈ ગઈ હતી એ હજી બગાસા ખાઈ છે. અને આ બેસી ગયા કે ઝટ ચા બનાવવા નીંદર ખુલે અમારી. અને આ છે ચોટીલા. દીદીને છે ને અત્યારે વોમિટિંગ થાય છે. એમ જો હું કોઈને વોમિટિંગ કરતા જોઉં ને તો મને બી છે ને થાય બટ યા દીદીને થાય છે બિકોઝ છે ને જે રાજકોટ લાઈક ગોંડલ ચોકડીથી અહીંયા લાઈક રાજકોટ એરપોર્ટ જે કાંઈ પણ રોડ છે ને એ એટલો ઉગડ ભૂગળ ખાડા ખડબાવાળો છે ને. અને પછી તો 6 લાઈન આવી જાય છે બટ ત્યાં સુધીનો જે કાંઈ પણ રોડ છે ને એ બહુ જ ખાડા ખડબાવાળો છે. તો જેથી કરીને આમાં થાય તો વોમિટિંગ જેવું થાય છે. યા સો ગાઈઝ અમે લોકો છે ને અમદાવાદ પહોંચી ગયા એન્ડ અહીંયા અમને છે ને ભૂખ લાગી તો અમે જે પુલાવનો પિક કરી દીધો હતો એ અમે ખાધો વાધો. અને પ્રસાદી હું ખાધી હતી મારી બેન કે તારા પર્સમાં ચોકલેટ છે ને કે પર્સ પર ચોકલેટ જ પડી. એ વાને મેં પર્સમાં રાખી હતી તો હે ને અહીંયા પર્સ રાખ્યો હતો તો જે પડ્યું ને એ ડાયરેક્ટ ચોકલેટ હતી એટલે એને ખબર પડી ગઈ કાલ મારે ચોકલેટ છે. મને કે લાવી ગયા તો હે ને અત્યારે અમે અહીંયા છે ને લીધો તો અમે બે તો હુઈ ગયા હતા. મારા જીજુ બિચારા એકલા અમે તો ગોટાઈ ગઈ હતી. અમારા ભરોહે રેવાનું ને હુઈ જાય દગો દઈને મતદાર આપણે તો ગમે ને થાય હું તો હોય જ ગઈ ભાઈ. એ એકલો જ બિચારો હલાવતો હોય આપણે તો હોય જ ગયા ભાઈ. વચ્ચે હોકારો મારો. હા વચ્ચે પાછા હું કઈ ગીત વગાડજો ને તમારે અમે ઉભા ના થાય. પછી વચ્ચે ક્યારેક ને આમ નીંદર જાગોસ ને કમલેશભાઈ હું તો વરે એમ કરું કે આ પાછી હવે હુઈ જાય ને કે હા હુઈ જાય નહીં. એ બિચારા જાગતા હતા ને એને અમે તો હુઈ ગયા હતા વચ્ચે હું મારી બેન તો. અને અત્યારે અમદાવાદ આવ્યા અને હવે કદાચ જાગશું જ એમ. કમલેશભાઈ એનર્જી ડ્રિંક મળ્યા રાખશે કમલેશભાઈ કઈ નહીં થાય. બિચારા માવો જરીક આઈપા રાખે એટલે શાંતિથી હલેવા રાખે.
સો યા હવે આને અમે ચોકલેટને ખાઈએ અને પછી હવે અહીંથી અમે જાશું. હાય ગાઈઝ, તો અમે લોકો છે ને ક્યાં છીએ, પાલનપુર વાળા હાઈવે ઉપર છીએ. એની દીદી જો કેવી સૂઈ ગઈ છે પાછળ. હું તો સુઈ જાઉં, મારા કમલ જીજુ છે ને એ બધું ચેક કરે છે કે બધું બરોબર છે કે નહીં કે શું. અને યા અમે અહીંયા છીએ, દીદી સૂઈ ગઈ છે અને હું મારા કમલ જીજુ બે વાતો કરતાં કરતાં જાય છે, કેમ કે બાકી તો એકલા થઈ જાય. વાથી અહીં સુધીનો દોડતો રસ્તો તેણે એકલા જ કરી પૂરો, અમે તો સુઈ ગયા હતા. બટ યા એન્ડ પહોંચી જાય. વિચારીએ છીએ કે આગળ સ્ટોપ થાય કે ત્યાં પહોંચીને સ્ટોપ થાય. હવે ડિપેન્ડ કરે છે કમલ જીજુ ઉપર, બીકોઝ એ બી બિચારે થાકી જતા હોય ને, એકલા ડ્રાઈવ કરે છે તો. યા ગાઈઝ આમાં છે ને આ ત્રીજું ચોથું પેટ્રોલ પંપ છે કે ગયા છે ને આવી રીતે લાઈક આવીએ વોશરૂમ ઘૂસવા માટે એમ તો, અને આવીએ તો બધાને એવું થાય કે પેટ્રોલ પુરાવા આવ્યા છે, ડીઝલ પુરાવા આવ્યા છે. આવી ચક્કર મારી 1 2 3 આવી ચક્કર મારી આ મળ્યા જાય ડાયરેક્ટ જ. સો યા અત્યારે અમે અહીં ઊભા છીએ, અહીંથી નીકળશું. સો ગાઈઝ છે ને અમે થોડીક જ વારમાં હજી 50 કિલોમીટરમાં અમે છે ને રાજસ્થાની બોર્ડરને એન્ટર કરી જશું. અને હવે જો મોર્નિંગ થઈ ગઈ છે, મોર્નિંગ. અને દીદી છે ને હજી બી છે ને આરામથી મસ્ત પાછળ એને સૂતી છે. હું મારા જીજુ વાતો કરતા જતા સોંગ વાગતા હતા. દીદી દીદી બધું સંભળાય છે, ઈ જાગે છે. વચ્ચે હમણાં ખરાટા લેતી હતી, બે જોયું કે હું તો મેં પૂછ્યું માં કમજ મેં ખરાટા લીધા હું તો કે હા, એ કે ગોરાડતી હતી. તો યા અમે થોડી વારમાં જ હમણાં છે ને રાજસ્થાનમાં એન્ટર થઈ જશું. અને સુરત દેખાતો નથી. અમે ગાડીમાં બેઠા અમે છે ને સનરાઈઝ જોશું. શું લખ્યું છે, નો પાર્કિંગ ઓન રોડ. અને આ જો એન્ટર થતા જ જો આમાં જે એન્ટર થયા શું કહેવાય, ગુજરાત બોર્ડર પૂરી થઈ અને રાજસ્થાનની બોર્ડર ચાલુ થઈ. હજી તમે જાતા ના વેર જ આવી ગયું વાઇન શોપ. જો માઉન્ટ આબુના થઈ ગયા રસ્તા ચાલુ, એકદમ જ આમ મસ્ત ગોળ સિંગલ પટ્ટી રોડ જવાનો છે કે અને આ આખો ડુંગર છે ને એ આખો. હા ભાઈ હામાં આવું કેટલો. હાય ગાઈસ, તમે લોકો આવી ગયા છે રાજસ્થાન. અને અત્યારે હું છે ને લાઈક આમ જો એકદમ સેન્ટરમાં હું જો એકાદી ગાડી આવશે ને તો ભૂકો બોલાવી જાય પાકું જ છે. અને છે ને અહીંયાથી અમે કેટલું આમ ઉપર ચડ્યા અને ભાઈ ગાડી આવે એની પહેલાં હું અને આમ બાજુ વહી જાઉં, બિકોઝ જો આવશે ને મને લેતી જશે. સો યા એક તો અહીંયા છે ને મોર્નિંગ છે કે અહીંયા છે ને ઓલા પેલા આવડા ભાઈ સાહેબ અહીંયા છે. સો જો એકાદો આવશે ને ઝપેટો માર લે ને મારા ફોનનો તો મુશ્કેલી થઈ જશે. તો યા અમે કેટલું આવી રીતે આમ ઉપર ચડીને આમ આવવાનું છે. અને હા ક્યાંક ઉપરથી લોકો જોતા ના હોય અને આવીને ફોન ઝપેટી ના મારીને અને ગાડી જો ગાડી આવે ને સુન દેખાનું અહીંયાથી આવે અને આ હે ને આખી હોઈ જાય છે. અને મજા આવે છે હજુ ઉપર દીદી પાણી પડતું અવાજ ન થતો, વોટરફોલ નો અવાજ આવે. હું હાલ જાય આમ વચ્ચે હોય ક્યાંક. જો ગાઈઝ અહીંયાથી છે ને ક્યાંકથી છે ને વોટરફોલ નો અવાજ આવે છે. ક્યાંથી આવતો હોય કંઈ ખબર નથી બટ આવે છે.
એમાં જ ક્યાંકથી આવે છે. મને તો લાગે આની પાછળથી જ છે એમાં હોય જ જઈને આમાં જ ક્યાંકથી છે ને આવે છે. અને આમ આખો આમ ડુંગર જ છે એટલે મે બી હોઈ બી શકે. જો આ અહીંયા હતો અંડર વોટરફોલ છે આ. કેવું છે જો તો મને તો બીક લાગે. હું તો જોતી ને હું ખાલી ફોન જ આમ રાખું હું ના જો. ઓલા વાદળા જો એવું લાગે છે ડુંગરને ટચ કરે છે. કરે જ છે. એ ભાઈ એક તો કઈ અહીંયા છે ને ઊભી ને એટલે એમાં આપણા જીવના જોખમે ઊભું પડે કેમ કે આવે ને ખણ દેખો અહીંયાથી આમ ડાયરેક્ટ અહીંયા થાય ડન આમ ભરે ડાયરેક્ટ. અરે ભાઈ હમરી તો ફટતી ऐसे रोड पे એસી ના સાઈડ ઇફેક્ટ છે બધાય તમારા. આ જો ઝરણું આખું અહીંયાથી અહીંયા આમ આવે છે. તમે એનો અવાજ સાંભળી શકો છો. વાવ ઇટ્સ અ બ્યુટી. આ છે મારો સિંગલ રૂમ કે જ્યાં હું એકલી જ સુવાની છું. યા એન્ડ આ છે હું બિકોઝ મારો ફોન છે ને અત્યારે સ્વિચ ઓફ થઈ ગયો હતો અને અત્યારે મેં કરન્ટલી હજી મેં રાખ્યો છે ને ચાર્જિંગમાં રાખીને જ હું અત્યારે વ્લોગ ફિલ કરું છું. એન્ડ યા ફૂલ રૂમ એક થોડાક દિવસ માટે મારો રૂમ છે.